સુરત જિલ્લામાં ખીમથી અને એક્સપ્રેસ હાઈવે અને ભાટિયા ટોલનાકા ખાતે સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા રજૂઆત કરવામાં આવી છે। GJ19 અને GJ5ના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા કોંગ્રેસ નેતા દર્શન નાયકે રજૂઆત કરી છે। કલેક્ટરને પત્ર લખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે ટોલ ટેક્સથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી। ખોલવડ ખાતે નેશનલ હાઈવે 48 પર બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે ડ્રાઇવર્ઝન માટે કિમથી એના સુધીના એક્સપ્રેસ હાઈવે શરૂ કરાતા જ ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે। એક્સપ્રેસ હાઈવેની કામગીરી પૂર્ણ ન થઈ હોવા છતાં વાહન ચાલકો પાસે પૂરેપૂરો ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે। કામરેજ ટોલનાકા પર ટેક્સ ચૂકવ્યા બાદ પણ ભાટિયા ટોલનાકા પર વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે। ત્યારે આ સમગ્ર મામલે દર્શન નાયક દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। સુરત જિલ્લાના કામરેજ ખાતે તાપી નદી ઉપર નેશનલ હાઈવે 48 ઉપર ખોલવડ પાસે જે બ્રિજના સમારકામ માટે જે જર્જરિત બ્રિજ હતો એના કારણે નેશનલ હાઈવેના બ્રિજને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને આ નેશનલ હાઈવે 48 ઉપર આવેલો બ્રિજની ઘણા સમયથી રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી ન હતી। પરંતુ વડોદરા ખાતે જે ઘટના બની અને ઘટનાના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી સરકાર અને કલેક્ટરશ્રીએ આ બ્રિજના સમારકામ કરવા માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો અને એને લીધે સમગ્ર જિલ્લાના વાહનોને કીમ ખાતે જે અમદાવાદથી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે છે નવો એની ઉપર કીમથી પલસાણા તાલુકાને એના થઈ એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને ડાયવર્ઝન અંતર્ગત છેલ્લા 4-5 દિવસથી આ બધા વાહનોને ડાયવર્ઝન કરીને પલસાણા થઈને મુંબઈ ખાતે કે સુરત તરફ ડાયવર્ઝન કરવામાં આવતું હતું। પરંતુ ગઈકાલે રાત્રિ જે પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ એક જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી જે વાહનો આના પરથી પસાર થાય છે એની ઉપર 95 રૂપિયાથી 325 રૂપિયા સુધીનો ટોલ લેવાની જે શરૂઆત કરી હતી એના અનુસંધાનમાં સ્થાનિક આગેવાનોએ ઘણા વિડીયો બનાવીને ત્યાં વ્યક્તિગત રજૂઆતો કરી હતી। મને પણ રજૂઆત કરી, સમગ્ર આગેવાનોને પણ રજૂઆત કરી અને મીડિયા દ્વારા પણ આજે એની જાહેરાત કરવામાં આવી હતી, પ્રસારિત કરવામાં આવી હતી। આ અનુસંધાનમાં માનનીય કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે સરકારની જવાબદારી છે, નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે અને કલેક્ટરનું જે જાહેરનામું છે કે આ ડાયવર્ઝન બનાવવાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે। ફક્ત 12 કિલોમીટર સુધીનો આ જે નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે છે એને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। જે હાઈવે છે જે ભરૂચથી વલસાડ સુધીનો એનો ખુલ્લો કરવાનો હોય છે, પરંતુ ફક્ત 12 કિલોમીટર સુધી આ ડાયવર્ઝનના વાહનો પાસે જે સ્થાનિક વાહનો છે, નોકરિયાત લોકો છે અને રોજની અવરજવર કરવાવાળા ખેડૂતો પણ છે એને મોટો ચક્રાઓ ફરીને સુરત સુધી આવવાનો હોય છે ને એટલે જે કીમ ખાતે પણ ટોલ લેવામાં આવે છે, કામરેજ ખાતે પણ આવે છે અને સુરતમાં જ્યારે પ્રવેશવાનું હોય તો ભાટિયા ખાતે પણ આનો ટોલ લેવામાં આવે છે। એટલે નેશનલ હાઈવે ઓથોરિટી ફક્ત ને ફક્ત સુરત જિલ્લાના લોકોને લૂંટવાનું કામ કરે છે। એના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રીને વિનંતી કરી છે। આજે કલેક્ટરશ્રી રજા પર છે, મેં રૂબરૂ મળીને આજે આ રજૂઆત માન્ય આરડીસીને હું હાલમાં જ કરવાનો છું અને તાત્કાલિક અસરથી GJ5 અને GJ19ને મુક્તિ મળે એ માટેની રજૂઆત કરવાનો મેં પત્ર લખ્યો છે।